નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કલેક્ટરને ચૂંટણી અધિકારીને કહેવું છે કે હવે તમે ભાજપનો ખેસ પહેરી લો અને ઘડતા બે સભ્યો, એક પ્રાંત અધિકારી સભ્ય થઈને બેહે અને એક કલેક્ટર થઈને સભ્ય બેહે કે અમે ભાજપના બે સભ્યો છીએ. તમે ભારતીય જનતા પાર્ટીના દલાલ છો, તમે ભારતીય જનતા પાર્ટીના પટાવાળા છો. દિયોદર તાલુકા પંચાયત ચૂંટણીમાં ફરી ઘમાસાણ, પ્રાંત અધિકારી ગેરહાજર રહેતા ચૂંટણી બીજી વાર મોકૂફ, કોંગ્રેસના ગંભીર આક્ષેપો. દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને રાજકીય માહોલ હવે ગરમાયો છે. 25 મેના રોજ મોકૂફ રાખવામાં આવેલી ચૂંટણી આજે ફરીથી યોજાવાની હતી, પરંતુ ચૂંટણી પ્રક્રિયા સમયસર શરૂ ન થતાં ફરી એકવાર હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. આખરે ચૂંટણી અધિકારી હાજર ન રહેતા ચૂંટણી હાલ પૂરતી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આજે યોજાયેલી સામાન્ય સભામાં કોંગ્રેસના 12 તથા ભાજપના 10 સભ્યો હાજર રહ્યા હતા. સવારે 11 વાગ્યે ચૂંટણી યોજાવાની હતી, પરંતુ પ્રાંત અધિકારીની તબિયત અચાનક લથડતા પ્રક્રિયા અટકી ગઈ હતી. બાદમાં બપોરે 3 વાગ્યે ચૂંટણી યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જોકે સાંજે 4 વાગ્યાના સુમારે તાલુકા પંચાયતના સચિવ અને તાલુકા વિકાસ અધિકારી શ્યામળભાઈ પટેલે પત્રકારોને માહિતી આપી હતી કે ચૂંટણી અધિકારી હાજર રહી શકે તેમ નથી અને હાલ પૂરતી ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. ઉપરથી સૂચના મળ્યા બાદ નવી તારીખ જાહેર કરવામાં આવશે. 45 ડિગ્રી જેટલી કાળઝાળ ગરમી વચ્ચે સભ્યો 5-5 કલાક સુધી સભાખંડમાં બેસી રહ્યા હતા, છતાં કોઈ અધિકારી હાજર ન થતા આખરે આજે પણ ચૂંટણી વિના જ સભ્યોને પરત ફરવું પડ્યું હતું. સાંજે 4 વાગે ભાજપના સભ્યો સભાખંડ છોડીને નીકળ્યા હતા. ત્યારબાદ કોંગ્રેસના સભ્યો પણ રવાના થયા હતા. બાબુ કેટલા વાગ્યાનો આપવામાં આવ્યો એટલે આજે 11:30 નો ચૂંટણી અધિકારી દ્વારા 11:30 નો ટાઈમ આપવામાં આવ્યો હતો. કોંગ્રેસના સભ્યો 11 વાગે સભાખંડમાં આજે પણ આવી ગયા હતા, પણ ગઈકાલે જેમ અમને એક શંકા હતી કે ભાઈ આ ચૂંટણી અધિકારી શંકાસ્પદ ચૂંટણી નહીં કરે, અને એ જ આજે બન્યું. અમે ગઈકાલે અમે જ્ઞાનીબેન સાંસદ છે, પૂર્વ ધારાસભ્ય શિવાભાઈને કલેક્ટરને જેને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી કે ચૂંટણી અધિકારી તમે બદલો, પણ આજે જાણે જોઈને ચૂંટણી અધિકારી ના બદલ્યો અને આજે જ્યારે સમય હતો 11:30 નો સભા ચાલુ થવાનો, જે શંકા હતી એ પ્રમાણે આજે પણ ફરતી ચૂંટણી અધિકારી અત્યારે હાજર થયા નથી કે મારી તબિયત ખરાબ છે અને 3 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. 3 વાગ્યા સુધી તબિયત સારી થાય તો ચૂંટણી કરાવશું. એટલે ક્યાંક ને ક્યાંક આખી કાર્યવાહી શંકાસ્પદ છે. જાણે જોઈને ચૂંટણી કરાવે છે, સભ્યો તોડવા માટે કરીને, હોર્સ ટ્રેડિંગ કરવા માટે કરીને, જે રીતે સરકારના દબાણમાં ચૂંટણી અધિકારી હાજર નથી રહ્યા એ ખૂબ જ દુઃખદ છે. આ લોકશાહીનું હનન થઈ રહ્યું છે, ખૂન થઈ રહ્યું છે. અમારા કાર્યકરો પર ખોટી ફરિયાદો થઈ, જેટલા પણ અત્યાચાર કરવા હોય એટલા કરે, પણ અમે 3 વાગ્યા સુધી સભાખંડમાં અમારા સભ્યો બેઠા છે. એક બેનની ડિલિવરી છે, આજે 27 તારીખ આપેલી છે, તબિયત સારી નથી, ત્યારે આજે નીચે પથારી રાખીને અત્યારે અહીંયા સભાખંડમાં જ્યારે ડૉક્ટરોને નિગરાણીમાં રહેવું પડે, આથી મોટું કયું દુઃખ હોય. સરકારને, ભાજપને શરમ આવી જોઈએ કે એક મહિલાને આજે ડિલિવરીનો દિવસ છે, પ્રસૂતિની પીડા છે, અને ત્યારે પણ અહીંયા જ્યારે એને આ લોકશાહી બચાવવા માટે કરીને જ્યારે અહીંયા રહેવું પડતું, આનાથી કેટલું દુઃખદ કહેવાય. કદાચ ચૂંટણી અધિકારી બેન જેટલા બીમાર નથી. આ સમગ્ર ઘટનાક્રમને લઈને કોંગ્રેસે સત્તાધારી તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે આ સમગ્ર મામલો રાજકીય ડ્રામા બની ગયો છે. લોકશાહીની ખુલ્લેઆમ અવગણના થઈ રહી છે. સભ્યોને તોડવાના ઈરાદે છે. ચૂંટણી વારંવાર લંબાવવામાં આવી રહી હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. આ ચૂંટણીમાં હાજર રહેલી એક સગર્ભા મહિલા સભ્યના પતિએ પણ વહીવટીતંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સાહેબ, પહેલાં પણ 25 તારીખે ચૂંટણીનું આયોજન હતું. એ દિવસે 10:30 વાગે અમે હાજર રહ્યા હતા. 10:30 થી લગભગ 12-1 વાગ્યા સુધી ત્યાં ખુરશી ઉપર પોતાને બેસાડી રાખ્યા. એના કારણે પણ એ દિવસે પેનનું એવું થયું હતું અને એ દિવસે ચૂંટણી રદ થઈ હતી. તેમ છતાં અમે લોકશાહીના પર્વમાં આ ઉજવણી કહેવાય એટલે જાળવવા માટે અમે જે એમના દ્વારા 27 તારીખે પાછું આયોજન કરવામાં આવ્યું ચૂંટણીનું, એના માટે અમે ફરી પાછા આજે હાજર રહ્યા હતા. સવારના 10:30 હું મારી પત્ની સાથે અંદર પરવાનગી લઈ અને અંદર એન્ટ્રી લીધી હતી, પણ તેમ છતાં અત્યારના બપોરના 3 વાગ્યા પણ કોઈ પણ પ્રકારનો જે ચૂંટણી અધિકારી દ્વારા કોઈ પણ પ્રકારનો કહેવાય કે પ્રતિભાવ પાછો આપવામાં આવે નથી. અમે પોતાને 16 તારીખ જે આ ગઈ 16 તારીખ ત્યારે
પૂરા મહિના થયા છે અને ડૉક્ટરે 10 થી 15 દિવસનું કીધેલું કે 10-15 દિવસની અંદર ડિલિવરી થઈ શકે છે. એટલે આ 26 તારીખે ડિલિવરીની ફિક્સ ડેટ હતી. આજે 27 છે. તેમ છતાં અમે 3 વાગ્યા સુધી અહીંયા તાલુકા પંચાયતમાં હાજર છે. તો આવી 45 ડિગ્રી ગરમીમાં જો અમે લોકશાહી જાળવવા માટે મતદાન કરવા માટે અહીંયા હાજર રહી શકતા હોય તો ચૂંટણી અધિકારી કેમ નહીં? મારો સીધો સવાલ આ ચૂંટણી અધિકારીનો છે. 25 તારીખે પણ મારી પત્નીને બપોર સુધી ખુરશી પર બેસાડી રાખવામાં આવી હતી, જેના કારણે તેને પીડા થઈ હતી અને ચૂંટણી રદ થઈ ગઈ હતી. ડોક્ટરે પહેલેથી જ ડિલિવરીની તારીખ નક્કી કરી હોવાનું જણાવ્યું હતું. તેમ છતાં લોકશાહીના પર્વ માટે અમે હાજર રહ્યા હતા. જ્યારે અમે આવી પરિસ્થિતિમાં હાજર રહી શકીએ છીએ તો ચૂંટણી અધિકારી કેમ નહીં? આ મામલે સાંસદ ગેનીબેન ઠાકોરે પણ કડક પ્રતિક્રિયા આપી હતી. તેમણે વહીવટીતંત્ર, કલેક્ટર અને ચૂંટણી અધિકારી પર ભાજપના દબાણમાં કામ કરવાનો આક્ષેપ કરતા કહ્યું હતું કે જો ભાજપને બહુમતી અપાવી હોય તો પ્રાંત અધિકારી અને કલેક્ટર જ ભાજપના સભ્ય બનીને બેસી જાય, નહીં તો તમારી રીતે પ્રોસિડિંગ લખી ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ જાહેર કરી દો. તેમણે વહીવટીતંત્રને ભાજપના દલાલ અને પટાવાળા તરીકે કામ કરવાનો પણ આક્ષેપ કર્યો હતો. દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી હવે માત્ર સ્થાનિક સત્તાનો મુદ્દો નહીં પરંતુ રાજકીય વિશ્વસનીયતા અને લોકશાહી પ્રક્રિયાની કસોટી બની ગઈ હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે 11:30 વાગ્યાનો ટાઈમ એ ચૂંટણી અધિકારી અને એજન્ટાની કોપીની ભજવણી પ્રમાણે તમામ સભ્યોને જાણ કરવામાં આવી હતી. અમારા સભ્યો 11 વાગે સભાખંડમાં હાજર છે. મેં 11 વાગે પ્રેસની સમક્ષ કીધું હતું કે ગઈકાલે અમે કલેક્ટરને રૂબરૂ મળીને આ ચૂંટણી અધિકારીના બદલે બીજો ચૂંટણી અધિકારી એ ચૂંટણી કરાવવા માટે કરીને આવે ને એની નિમણૂક કરવામાં આવે. આ વાત અમે ગઈકાલે ધારાસભ્યોની સાથે કલેક્ટરશ્રીને વિનંતી કરી હતી. એમને પણ કીધું હતું કે એ પ્રમાણે અમે કરીશું. પણ ઈરાદાપૂર્વક આજે ફરી એ ચૂંટણી અધિકારી જે ચૂંટણી કરાવવા માટે જેની નિમણૂક કરેલી હતી એ હાજર નથી રહ્યા અને કોઈ કારણ નથી. એમને કીધું કે અમે 3:30 વાગે એમની તબિયત સારી થઈ જાય તો પાછી ચૂંટણી કરાવીશું. તો મારે વહીવટીતંત્રને, કલેક્ટરને, ચૂંટણી અધિકારીને કહેવું છે કે હવે તમે ભાજપનો ખેસ પહેરી લો અને ઘડતા 2 સભ્યો, એક પ્રાંત અધિકારી સભ્ય થઈને બેહે અને એક કલેક્ટર થઈને સભ્ય બેહે કે અમે ભાજપના 2 સભ્યો છીએ અને બહુમતી થઈ જાય. અને એવું ના થાય તો તમે તમારી રીતે પ્રોસિડિંગ લખી અને ભાજપનો પ્રમુખ ને ઉપપ્રમુખ જાહેર કરી દો. તમારે હવે તમે બ્યુરોક્રેસી નથી, તમે ભારતીય જનતા પાર્ટીના દલાલ છો, તમે ભારતીય જનતા પાર્ટીના પટાવાળા છો, ભારતીય જનતા પાર્ટીના સભ્ય છો અને ભારતીય જનતા પાર્ટીના એક ચૂંટાયેલો પદાધિકારી નહીં પણ એક સામાન્ય ઓલો હોય એ પ્રમાણેનું તમારું વર્તન છે. એટલે તમારું એક અધિકારી તરીકે એક ડેમોક્રેસીને બંધારણીય પ્રમાણે જવાબદારી જે અધિકારીઓની થાય છે એ નિભાવતા નથી. અને હવે પ્રજાએ જ્યારે આક્રોશ એક પરાકાષ્ઠે છે ત્યારે આ ગુજરાતનું વાતાવરણ એ દોડવાની જે એમની પોતે માનસિકતા ધરાવે છે અને આટલી સહનશીલતા કોંગ્રેસના કાર્યકરો અમે બધા ધોમ ધકતા તાપમાં એક બેનને અત્યારે ડિલિવરી છે, ડૉક્ટરે એની તારીખ આપેલી છે અને ચૂંટણી 11 વાગે ને 11:30 વાગ્યાની મુલતવી રાખીને 3 વાગ્યાની કરી તો એ સભાખંડની અંદર ગાંઠલું નાખીને એ પંખાની નીચે એ બેન સૂતી છે. એના જેટલા બીમાર તો કદાચ પ્રાંત અધિકારી નહીં હોય અને એટલી બધી એમની મેડિકલ રીતે જરૂરિયાત નહીં હોય પણ છતાં જેમ એક હિટલર જે જર્મનીનો હિટલર હતો એને પણ સારું કેવડાવે એ પરિસ્થિતિનું નિર્માણ અત્યારે આ ગુજરાત અને આ દિયોદર તાલુકાની અંદર જોવા મળે છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા અધિકારીઓને આવી સરકારને સદબુદ્ધિ આપે, લોકશાહીનું હનન ના કરે અને સમય જતાં વાર લાગતી નથી. જેમ માછલી પાણીમાં તરફડેના બધા કરેલા જે કર્મો છે એ ભગવાનને ત્યાં એ ભોગવવા ના પડે ને ભવિષ્યમાં પણ ના ભોગવવા પડે એવી હું એમની પાસે અપેક્ષા રાખું છું અને એમની પાસે ફરી વિનંતી કરું છું કે લોકશાહીને માનીને આ 3 વાગે તમે ચૂંટણીનો સમય આપ્યો છે તો 3 વાગે તમે ચૂંટણી કરાવો અને લોકશાહીને માન આપો. અને જે બહેનની પીડા છે એ પીડાને થોડું પણ તમારી રાક્ષસી માયા એક દયાહીન છો એ ભલે તમે સત્તાના એક નશામાં આટલી હદે થતા હોય પણ તમારા ઘરે પણ કોઈક બેન છે, તમારા ઘરે કોઈક દીકરી છે, તમારા ઘરે પણ તમારા પત્ની કોઈક હશે અને એ પ્રસ્તુતિની આવી પીડામાં હોય ત્યારે તમને પોતાને કેવો અહેસાસ થાય, તમને કેવું ફીલ થાય
એનો વિચાર કરીને એક આ ગરીબ બેન દીકરી ઉપર તમે દયા કરી અને 3 વાગે ચૂંટણી કરાવો એવી હું વિનંતી કરું.